કે મહારાજ આ લોયામાં આવેલા અને અહીંયા રીંગણાનો ખૂબ સારો પાક હતો તો મહારાજે કે આજ નવીન ઉત્સવ કરીએ. સુરા ખાચર એવી રમૂજ કરે તો મહારાજ ખડખડા હસવા માંડે અને એવા નિષ્ઠાવાન હરિભગત આપણા સુરા ખાચર હતા. તો મહારાજે અહીંયા શાકોત્સવની શરૂઆત કરી. તો જે ચૂલો છે આ તમે જુઓ છો પ્રસાદીનો, મહારાજે જે આપણને વચનામૃતનું પાન કરો એમાંથી પૈકી 18 વચનામૃત આ જગ્યા ઉપર કરેલા છે. આ ઓરડો છે તેમાં રાધાકૃષ્ણ દેવની મૂર્તિ મહારાજે સ્વયં પધરાવેલી. એક આ તલવાર ભગવાનને ભેટ આપી, કોઈને સાંકળ્યું આપ્યું, એવી 7 તલવાર આપી. આ પ્રસાદીની તલવાર છે. સ્વામિનારાયણ ભગવાને ખુદ આમના 7મા વંશજને આપેલી. મહારાજ જે થાંભલી નીચે ટેકો દઈને બેસતા હતા એ દરબારગઢની થાંભલી અહીંયા એમના દાદ બાપુના વંશજમાં તારા એમના ઘરે છે. આપણે આ સુરા બાપુની 6ઠ્ઠી પેઢી, રાઈટ બાપુ, અને આ 7મી પેઢી બંને એમના દીકરાઓ છે. મલારી ભક્તો, જય સ્વામિનારાયણ. આપણી આ પ્રસાદી તીર્થ દર્શન યાત્રામાં આજે એક પ્રસાદી તીર્થધામ લોયાધામને આંગણે પધાર્યા છીએ. લોયાધામનું નામ યાદ આવતા જ સંપ્રદાયમાં સુપ્રસિદ્ધ શાકોત્સવ યાદ આવે. જે શાકોત્સવ મહારાજે 200 વર્ષ પહેલાં કરેલો, અત્યારે ગામો ગામ પ્રસિદ્ધ થયો છે. એવું કંઈ સત્સંગનું ગામ નહીં હોય કે ત્યાં શાકોત્સવ નહીં થતો હોય સંપ્રદાયમાં. તો મહારાજે આ પવિત્ર જગ્યા ઉપર શાકોત્સવ 200 વર્ષ પહેલાં કરેલો. બધાને પ્રસંગ તો ખબર જ છે. આપણે કથામાં ઘણી વખત પૂજ્ય લાલજી મહારાજ સંતોના માધ્યમથી સાંભળતા હોઈએ છીએ કે અહીંયા આવી ઘટના બનેલી કે મહારાજ આ લોયામાં આવેલા અને અહીંયા રીંગણાનો ખૂબ સારો પાક હતો તો મહારાજે કે આજ નવીન ઉત્સવ કરીએ. તો મહારાજે એવી લીલા કરી. એ પૂર્વે અહીંયા સુરા ખાચરનું ગામ હતું. બધા હરિભક્તો જાણે છે સુરા ખાચર મહારાજના પ્રેમી ભક્ત હતા. જ્યારે પણ મહારાજ ઉદાસીન હોય, જ્યારે પણ મહારાજ એકાંતમાં હોય અને ગમે તે મહારાજને હસાવા હોય, મહારાજને પાછા મૂળમાં લાવવા હોય તો સુરા ખાચરનું કામ. સુરા ખાચર એવી રમૂજ કરે તો મહારાજ ખડખડા હસવા માંડે અને એવા નિષ્ઠાવાન હરિભગત આપણા સુરા ખાચર હતા. અને મહારાજની સાથે અનન્ય નિષ્ઠા હતી. અને મહારાજે જ્યારે 18 જણાના નામ પત્ર લખ્યા, સુરા સોમલા, એમાં સુરા ખાચરનું નામ લખેલું, તો મહારાજની ત્યાં સાધુ થવા નીકળી ગયેલા એવા નિષ્ઠાવાન સુરા ખાચર હતા અને મહારાજના સખા ભક્ત હતા. ક્યાંય પ્રસંગ એવો બનેલો કે ચોર લોકો અહીંયા સુરા ખાચર અને શાંતાબાનો પટારો ચોરી ગયા અને એવો સંકલ્પ કર્યો કે જો આપણને પટારો પાછો મળી જાય તો અડધી લક્ષ્મી છે એ મહારાજના માટે વાપરવી. પણ કહેવાય ને, સ્ત્રી ભક્તમાં વધારે ભક્તિ હોય. તો શાંતાબાએ કીધું કે હે બાપુ, જો ચોર લોકો બધું લઈ ગયા હોત તો અડધું તમને પાછું આપે. તો આપણે બધું ભગવાનના માટે વાપરીએ તો તમે ભગવાનને અહીંયા તેડી લઈ આવો અને ભગવાનને ઉત્સવ કરીએ. તો મહારાજને ત્યાં તેડવા ગયા અને કીધું જ્યાં સુધી તેડી નહીં લાવો ત્યાં સુધી પાછા આવતા નહીં. એટલે મહારાજ પછી સુરા ખાચર ગઢડા ગયા અને પોક મૂકીને રોવા માંડ્યા સભામાં. એ કેમ રોવો છો? એ કે તમે તો અહીંયા પંચાળા જવાનું કહો છો અને અહીંયા અમારા ઘરે એવું કીધું છે કે તમે મહારાજને નહીં લાવો તો પાછા આવતા નહીં. એટલે અમારે તો બે બાજુથી મુશ્કેલી છે. મહારાજે પછી આમંત્રણને માન આપીને અહીંયા આવ્યા. મહારાજે નવી લીલા કરવી છે આ વખતે. તો મારી રીંગણાનો પાક બહુ સરસ થતો હતો. તો મહારાજે અહીંયા શાકોત્સવની શરૂઆત કરી. તો જે ચૂલો છે આ તમે જુઓ છો પ્રસાદીનો, આ મહારાજ વિચારો ધારો કે અનંત ધામના મુક્તો સાથે મહારાજ સર્વોપરી ભગવાન આજે તવેથો અને રીંગણાનો વઘાર આ ચૂલામાં કરતા હશે એવી આ દિવ્ય ઘટના છે. અને એમાં પ્રસંગ એવો બનેલો કે મહારાજને લીમડો જોતો હતો. તો મહારાજ અહીંયા તો કડવો લીમડો હતો. તો મહારાજે દાળમાંથી જે લીમડો નાખ્યો ને વઘારમાં નાખ્યો એ મીઠો થઈ ગયો. તો આ પ્રસાદીનું લીમડી છે. તો આ પ્રસાદીની સ્થાન છે અને અહીંયા જ મહારાજે 60 મણ રીંગણાનો વઘાર કરેલો. અને પ્રેમાનંદ સ્વામી કીર્તનમાં પેલું વળી વખાણું શાકોત્સવ લીલા કરી, નયન નિરખ્યા કરતા સુંદર શાક છો, દ્વાદક્ષ મણ એકાક્ષર તો વઘારમાં, જોવા વ્યા શિવ બ્રહ્મા તજી નાખજો, હલ્દીવાલા હાથ લુએ નિજ ધોતીએ. મહારાજ હલ્દીવાલા હાથ વિચારો ધારો કે મહારાજ હલ્દીવાલા અહીંયા હાથ લૂતા હશે. અને આપણે પ્રસંગ સાંભળીએ છીએ જ્યારે આપણા ચરોતરમાંથી કાનદાસ આદિ હરિભક્તો આવ્યા ત્યારે મહારાજનો નિશ્ચય થયો કે આ તો ભગવાન કહેવાય જેને પોતાનું આટલું પિતાંબર જેવું ધોતી હતી એમાં હળદીવાલા હાથ લૂવે છે. અને ત્યારે પછી પ્રેમાનંદ સ્વામી બધા સંતોએ કીધું જતા રહેતા હતા. તો મહારાજને કે મહારાજ એ તો અભાગ્ય જીવ છે, પણ તમે તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છો, અનંત જીવોના કલ્યાણ માટે આવ્યા છો. અને પછી મહારાજે હાથ પાડ્યો. કાનદાસ બધા હરિભક્તો સામે જોતા જાઓ તો પાછળ ફરીને જોયું તો મહારાજે ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આ જગ્યાએ આપેલું.
તેવી આ મહાન પ્રસાદીની જગ્યા છે. જ્યારે જ્યારે આપણે શાકોત્સવની લીલા કરીએ, શાકોત્સવ મંદિરમાં કરીએ, ગામમાં કરીએ, ત્યારે આને યાદ કરીએ કે અહીંયા લોયામાં આ સુરા ખાચર બાપુના દરબારમાં અહીંયા મહારાજે શાકોત્સવ કરેલો અને કહેવાય છે કે મહિના સુધી શાકોત્સવની લીલા ચાલેલી અને અહીંયા મહારાજ સંતો સાથે પીરસતા હશે તો બધાને શાક મહારાજ સ્વયં પીરસતા હતા. સત્સંગ યોજનમાં ઉલ્લેખ કર્યો કે અહીંયા શાક પીરસે, બધાને પૂછે મહારાજ સામેથી કેવો લાગ્યો સ્વાદ, તો બધા એ કે બસ મહારાજ પેંડા પીરસવા જાય, સાંટા, બરફી, જલેબી પીરસે, પણ બધા એમ છે કે આમ જ બધો સ્વાદ આવે છે. તો મહારાજે ઐશ્વર્ય એવું મૂકેલું કે મહારાજ શાક બનાવે, વઘાર એવો મૂકેલો કે કોઈને જેને જે ભાવતું હોય એનો સ્વાદ આવે, કોઈને મહેસૂબ ભાવતો હોય તો શાકમાંથી મહેસૂબનો સ્વાદ આવે. એટલે આ શાકોત્સવની લીલામાંથી મહારાજે પોતાનું ઐશ્વર્ય દેખાડ્યું કે અમે ધારી એ કરી શકીએ એવું ઐશ્વર્ય દેખાડ્યું. અને મહારાજે કેવી લીલા કરી કે ચીરીઓ ચાર સુધારીને વતાંકની, મેલે મોટા ભાંડમાંહી ભગવાન જો. તો મહારાજ પોતે ચાર ચીરીઓ સુધારે, મસાલો ભરી અને આમાં વઘાર કરતા હોય એવી દિવ્ય લીલા મહારાજે અહીંયા સુરા ખાચરના દરબારમાં કરેલી શાકોત્સવ. તો જ્યારે જ્યારે આપણે શાકોત્સવ કરીએ તો યાદ કરીએ ને આ પ્રસાદીની જગ્યા છે. મહારાજ અહીંયા અનેક વખત સભા કરીને બેઠા હશે. હવે આપણે સુરા ખાચરના દરબારના દર્શન કરીશું. જય સ્વામિનારાયણ. મલારી ભક્તો, જય સ્વામિનારાયણ. આપણે તીર્થધામ લોયાના દર્શન કરી રહ્યા છીએ. એમાં સુરા ખાચરનો દરબાર. સુરા ભક્ત મહારાજના સખા ભક્ત હતા. અહીંયા મહારાજ અનેક વખત અનેક લીલા કરેલી છે. મહારાજે જે આપણને વચનામૃતનું પાન કરો એમાંથી પૈકી 18 વચનામૃત આ જગ્યા ઉપર કરેલા છે એવું આ પ્રસાદીનું સ્થાન છે. અને મહારાજ અહીંયા સુરા ખાચરના ધર્મપત્ની શાંતાબા સાથે અને વલણું કરેલું એનું પણ અહીંયા મહારાજનો પ્રસાદીની જગ્યા છે. અને આ ઓરડો છે તેમાં રાધાકૃષ્ણ દેવની મૂર્તિ મહારાજે સ્વયં પધરાવેલી. મહારાજ પૂજા કરતા હતા. અને ત્યારબાદ અત્યારે જે મૂળી મંદિર છે ત્યાં રાધાકૃષ્ણ દેવની જે મૂર્તિ જોવો છો એ જ રાધાકૃષ્ણ દેવની મૂર્તિ પહેલાં અહીંયા હતી. મહારાજે સ્વયં પૂજેલી હતી અને પછી અહીંથી મૂળી મંદિર માટે આપેલી બધા હરિભક્તોના વિનંતીથી. તેવું આ પ્રસાદીની જગ્યા છે. આપણે ધારીએ કે મહારાજ અનંત હજારો સંતો સાથે આવતા હશે અને અહીંયા વચનામૃતનું પાન કરતા 18 વચનામૃત મહારાજે લોયામાં આપણને પ્રસાદીને આપ્યા એવા પ્રસાદીની જગ્યા છે. બાજુમાં જે અત્યારે સાંખ્યોગી બહેનો રહે છે ધર્મશાળા છે, ત્યાં 200થી વધારે સંતો અહીંયા અભ્યાસ કરવા માટે મહારાજે મોકલેલા. તો અહીંયા સંતો રહેતા હતા, નંદ સંતો અભ્યાસ કરતા હતા. એવી આ પ્રસાદીની જગ્યા છે. સુરા બાપુનો દરબારગઢ એ જ હાલતમાં અત્યારે છે. ઉપર પતરા નાખી દે, પણ આ બધો તમે જો નળી આ બધું સેમ છે. જ્યારે પણ પધારો લોયા ત્યારે મહારાજનું પ્રસાદીનું છે. મહારાજ અનેક વખત આવેલા છે. એ પ્રસાદીના દર્શન કરી આપણે પાવન થઈએ. સુરા ભક્તનું નામ આપણે ખાલી સવારમાં યાદ કરીએ તો આપણા અનેક જન્મોના પાપ બળી જાય એવા મહાન ભક્ત હતા. તો બધા હરિભક્તો જરૂર દર્શન કરવા પધારજો. જય સ્વામિનારાયણ. હરિભક્તો, જય સ્વામિનારાયણ. આપણે આ લોયા તીર્થ દર્શનના દર્શનમાં અહીંયા એક પ્રસાદીની જગ્યાએ પધાર્યા છીએ. તમારું નામ? કનુભાઈ. મહારાજ જ્યારે લોયામાં આવ્યા ત્યારે આ તલવાર આપેલી? હા, ભગવાન અહીંથી ગયેલા ને કાચ ભુજમાં ત્યારે આમ બધા ગામ ધણીને તેડાયેલા. લોયાના, કારિયાણીના, ગઢડાના, આણંદપુરના, પછી ત્યાં કાચ ભુજમાં વડવા ગયેલા. પછી ઘોડિયું લઈ બરોબર. પછી ભગવાને જયારે વળ્યા ને પેલા ઘોડાને કાઢી મૂક્યા છૂટા, એમ કે વ્યાજ હશે અમારા તમારી ભેગું રહું જ. ભગવાન કે ના ના, ત્યાં તમારા બાળ બસા બધા વાટ જોઈ. બરોબર. પછી એક એક હાથ તલવાર ભગવાને ભેટ આપી. કોઈને સાંકળ્યું આપ્યું, એવી હાથ તલવાર આપી. અને એક રહેશે એવું તો ગમીને ગઈ હોય બધા એ વખત દઈ દીધી. હા, બધા જગ્યાએ આપેલી હોય, ખબર ના હોય ક્યાં છે. મહારાજે તમારા વડાઓને આપેલી. કચ્છ ભુજમાં. તમારી કેટલી પેઢી થાય? અમારી 7મી. હા, તમારા દાદાનું નામ ખબર છે? માણેસા ખાચર. માણેસા ખાચર એમને આપેલી. હા. અને ભયું થાય ને સુરા ખાચર? કાકો ભત્રીજો. કાકા ને ભત્રીજા. હા, બરોબર. તમારું ખાચર કાકા થાય, માણેસા ખાચર એમનો ભત્રીજો. એમને આપેલી મહારાજની હારે. જો હરિભક્તો, આ પ્રસાદીની તલવાર છે. સ્વામિનારાયણ ભગવાને ખુદ આમના 7મા વંશજને આપેલી આ ભગવાનની પ્રસાદી. મહારાજે પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું ને કે અમારી સ્પર્શ કરેલી વસ્તુના પણ દર્શન થઈ જાય તો એ જીવને છેલ્લે યાદ તલવાર યાદ આવી જાય ને તો મહારાજની તમે હરિભક્તો યાદ, સુરા ખાચર યાદ આવે ને ભગવાન યાદ આવે. તો આ પ્રસાદીના તલવારના આપણે દર્શન કરીએ. જો અડીને પણ આપણને વાઇબ્રેશન ફીલ થાય. ઘણી બધી તલવાર જોયેલી હોય અને ખુદ સ્વામિનારાયણ ભગવાને આપેલી તલવાર છે. અને એમના હાથમાં વંશ છે ને આ ભાણાભાઈ થાય, રાઈટ? ભાણાભાઈ થાય. જો આપણો એમનો પરિવાર છે, આમના દર્શન કરીને તોય આપણો કલ્યાણ થઈ જાય, કેમ કે ભગવાનના વંશજમાં મળેલા છે. બધા હરિભક્તો જ્યારે લોયા પધારો ત્યારે મંદિરની બાજુમાં જ આમનું ઘર છે અને સારું એ બધાને પ્રસાદી માટે રાખે છે. તો દર્શન કરીને પાવન થઈએ. આપણે બધા વતી તમારા વતી દર્શન કરીશું.
જય સ્વામિનારાયણ. મારા હરિભક્તો, જય સ્વામિનારાયણ. આપણે લોયા તીર્થ ધામના દર્શન કરી રહ્યા છીએ. આપણે સુરા બાપુનો દરબારના દર્શન કર્યા તો મહારાજ જે થાંભલી નીચે ટેકો દીને બેસતા હતા એ દરબારગઢની થાંભલી અહીંયા એમના દાદ બાબુના વંશજમાં તારા એમના ઘરે છે, મંદિરની બાજુમાં જ ઘર છે. તો આ થાંભલીના ટેકાની જે મહારાજ હજારો વખત સભા કરીને બેઠા છે એવી પ્રસાદીની છે ને એમાં દાંતણ છે. મહારાજ જે દાંતણ કરતા હતા એ આમાં વાળેલું છે એવું છે. ને જ્યારે લોકો એમાં શાકોત્સવ કરતા મહારાજ ત્યારે થાંભલી એને ત્યાં રૂમાલને એવું ટીંગાળ્યું છે ને ત્યાં મહારાજે હાથ લુવેલા એવું પ્રસાદીનું સ્થાન છે. તો આ પ્રસાદીને થાંભલી નીચે મહારાજ હજારો વખત બેઠેલા એવી પ્રસાદીની જગ્યા છે. આપણે દર્શન કરીને પાવન થઈએ. જય સ્વામિનારાયણ. હરિભક્તો, જય સ્વામિનારાયણ. આપણે આ તીર્થ દર્શન યાત્રામાં આપણે લોયાધામ પધાર્યા છીએ. લોયાધામનું નામ યાદ આવતા સુરા બાપુ કેમ ભૂલાય. મહારાજના સખા ભક્ત હતા, મહારાજના પ્રેમી ભક્ત હતા. અનેક વખત મહારાજ અહીંયા આવેલા અને મહારાજ જ્યારે પણ મહારાજ ઉદાસીન થાય ને ત્યારે સુરા બાપુ હસાવતા હતા મહારાજને. એટલે મહારાજ ખૂબ પ્રેમ હતો સુરા બાપુ ઉપર. જે મિત્રતા હતી કહેવાય ને કે મિત્રનો પ્રેમ ભાઈ કરતાં પણ વિશેષ હોય એમ મહારાજ અહીંયા. તો આપણે અહીંયા લોયામાં આવ્યા છીએ તો ઘણી વખત વિચારતા હોય કે સુરા બાપુ કેવા હશે. આપણે ખાલી ફોટામાં જોયા હોય તો આપણે એમના ઘરે પધાર્યા છીએ. હે હા, બસ હું એક ફોટામાં જોયા હોય સુરા બાપુને. હવે એ ચિત્રકારે દોર્યા હોય. હા હા, પણ આજે એમના છઠ્ઠી પેઢીના વારસદાર એમને ડાયરેક્ટ વંશજ એ અહીંયા આપણી સાથે છે. બહુ આનંદ થયો. તમારું નામ? શાંતુભાઈ. તમારી છઠ્ઠી પેઢી. કેટલા નામ તમને આવડે છે? મને તો બધા આવડે. તો બોલો ને, કહો તો અમને ખબર રહે. તમારા બામન પેઢીનું નામ કહો. સુરા બાપુ, ભૂરા બાપુ, ઝા બાપુ, નાથા બાપુ, ટપ બાપુ. અને પછી તમે અને તમારા દીકરા ભરતભાઈ. સરસ. સાત પેઢીના દર્શન થાય. હા, જે શું હરિભક્તો, જો આપણે આ સુરા બાપુની છઠ્ઠી પેઢી, રાઈટ બાપુ? અને આ સાતમી પેઢીના બંને એમના દીકરાઓ છે. તમારું નામ? ભરતભાઈ. અને તમારું નામ? પ્રવીણભાઈ. તો આપણે 7 પેઢીના દર્શન કર્યા સુરા બાપુના. ખૂબ આનંદ થઈ ગયો. મેં કીધું સુરા બાપુને આપણે જોયા નહીં હોય પણ આમને જોઈ ત્યારે લાગે. હે, બહુ સરસ. આચાર્ય પરંપરા તમારી પેઢી ખૂબ સરસ. જો તો મહારાષ્ટ્રની જે પેઢી છે અને આમની પેઢી એક જ સાથે ચાલે છે. બધા રાજી રહેજો અમારી ઉપર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.